એક દિવસ એક કાગડાને સ્વાદિષ્ટ રોટલીનો ટુકડો મળ્યો. તે ખૂબ ખુશ થયો અને આરામથી ખાવા માટે ઝાડની ડાળી પર જઈને બેસી ગયો. એ સમયે એક ભૂખ્યો શિયાળ ત્યાંથી પસાર થતો હતો. તેણે કાગડાના મોઢામાં રોટલી જોઈ અને વિચાર્યું કે કેવી રીતે આ રોટલી મેળવી. શિયાળ ખૂબ ચાલાક હતો. તે ઝાડ નીચે આવીને બોલ્યો, અરે કાગડા ભાઈ, તમે તો ખૂબ સુંદર છો. તમારા કાળા પીંછા તો ચમકી રહ્યા છે અને તમારી આંખો પણ કેટલી તેજસ્વી છે. મને તો લાગે છે કે તમારો અવાજ પણ ખૂબ મધુર હશે. શું તમે મારા માટે એક ગીત ગાશો? શિયાળની વખાણ સાંભળી કાગડો ખુશ થઈ ગયો. તેણે ગીત ગાવા માટે પોતાની ચાંચ ખોલી. ચાંચ ખોલતા જ રોટલીનો ટુકડો નીચે પડી ગયો. શિયાળે તરત જ રોટલી ઉઠાવી લીધી અને દોડી ગયો. ત્યારે કાગડાને સમજાયું કે તે શિયાળની ચાપલૂસીમાં આવીને મૂર્ખ બની ગયો. What a beautiful morning, yeah. Feeling so free, do-wop-do. If you like such fun stories, then અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો and ફોલો કરવાનું ભૂલશો નહીં.